સુરતમાં આજે સચિન વિસ્તારની પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું। મારામારીના કેસમાં આરોપી ગભરુ ભરવાડે જાહેરમાં હાથ જોડીને માફી માંગી। જે મોબાઈલમાં તોડફોડ કરી હતી ત્યાં આરોપીને લઈ પોલીસની ટીમ પહોંચી અને ઘટનાને લઈને પંચનામું કરવામાં આવ્યું। ગભરુ ભરવાડ સામે અત્યાર સુધીમાં વિવિધ 6 ગુના નોંધાયેલા છે અને આવા લુખ્ખા તત્વોથી લોકોએ ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી। કોઈ પણ લુખ્ખા તત્વો હેરાન કરે તો પોલીસનો સંપર્ક કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। अनेक लुख्खा माणसोए अंदर प्रवेशी दुकान में एना उपर हुमलो कर्यो हतो अने ईजा पहोंचाडी हती। ए बाबते सचिन पोलीस स्टेशन में गुनो नोंधायेलो। अगाऊ 2 आरोपी पकड़ाया था। एक जे आरोपी गभरु भरवाड करीने हता जे गुनाहित इतिहास पण धरावे छे। जे पोलीस पकड़थी बचवा माटे भागीने राजस्थान पोलीसना सहकार अने मददथी अमे एने झड़पी पाडेला छे अने अत्यारे रिकन्स्ट्रक्शन माटे अत्यारे स्थळ उपर आवेला छे।